હનીમૂન માટે બહારગામ જવાનો હતો. 6 વાગે ઘેર આવીને મમ્મી પપ્પાને કે મમ્મી પપ્પા તમારી બેગ તૈયાર કરો. કે કેમ? તો કે તમે લોકો આવો છો મારી જોડે હનીમૂનમાં. બાપો કે ગાંડો થઈ ગયો છું, મા બાપને લઈને હનીમૂનમાં જવાય? તે કે ના, હું તમને લીધા વગર નહીં જઉં. કે હું સમજવાનો છું ને તારથી, તમે મને લીધા વગર બહાર નથી ગયા, હું તમને લીધા વગર નહીં જઉં. તમે નહીં આવો તો હું ટિકિટ ફાડીને ફેંકી દઈશ. એટલે ડોસી કહેવાય છોકરા આટલું બધું પોઝ કરતા, ચલો ને આપણે થોડી એક હોટલમાં રોકાવું છે. એટલે કોઈક હોટલમાં, આપણે બીજી હોટલમાં સવારે બ્રેકફાસ્ટ જોડે કરીશું, લંચ જોડે લઈશું, પછી એ લોકો રોકાય, આપણે રાતની ટ્રેનમાં આવતા રહીશું. છોકરો આટલો પ્રેમ બતાવે છે, ચલો ને. ડોક હારો ચલો. ડોન ડોઈ ઉપડ્યા. ડોન ડોઈ છોકરાને બહુ ટ્રેનમાં બેઠા. બીજે દાડે જ્યાં પહોંચવાનું હતું ને ત્યાં 3 કલાક ટ્રેન લેટ થઈ ગઈ. ત્યારે 8 વાગ્યાની જગ્યાએ 11 વાગે સ્ટેશન ઉતર્યા. ઉતરીને હોટલ શોધવા માંડ્યા, પણ હવે એ દાડે એ ગામમાં કોઈ મેચ હશે, કોઈ ઇવેન્ટ હશે, ગમે તે હોય, હોટલમાં કોઈ રૂમ ના મળે. 11 વાગ્યાના રખડતા હતા. રાતના 11 વાગ્યા. રાતના 11 વાગે એક હોટલવાળા એવું કીધું કે મારી પાસે એક જ રૂમ છે, બહુ તો તમને એક્સ્ટ્રા બેડ આપું, નીચે પથારી કરી આપું, એથી વધારે હું કંઈ ફેવર ના આપું. કે એક્સ્ટ્રા બેડ તો એક્સ્ટ્રા બેડ, હું તારી માં નીચે હોઈ રહીશું, હાલ ને. એક્સ્ટ્રા બેડવાળી રૂમ લઈ લીધી. ડોહન ડોઈ નીચે ઉતા, છોકરાને બહુ પલંગ ઉપર, વચ્ચે સાડીઓનો પડદો નાખી દીધો અને હોઈ ગયા. ડોહો તો થાકેલો હતો. 15 મિનિટમાં તો નસકોરો બોલવા માંડ્યા. પેલો તો છોકરો તાજો પહેણેલો, મેં જો અડધો કલાકમાં ખેલ પાડી દીધો, શરૂ કરી દીધું શોધકામ. ડોહીએ ડોહાને ઉઠાડી જોયું કે શું આ છોકરો અને બહુ કેવી મજા કરે, તમને મન નથી થતું? ડોહો કે લાવો આપણે કરીએ. તો ડોહાએ ચોદ્યું. ચોદીને ડોહો ઉતરીને પાછો હોઈ ગયો. વળી કલાક થયો ને આ લોકો બીજી વાર શરૂ કર્યું. ફરી ડોહાને જોયું શું આ છોકરો જો હવે એ તો કરે કે એમનું હનીમૂન જે કરીએ કે આપણે ન થાય કે હોઈ જાય. તો કે ના પ્લીઝ તમે કરો ને કરો પ્લીઝ. એટલે ડોહો ફરી વાર ચડ્યો. બીજી વારમાં તો બેન જો ડોહો આપી ગયો, માણમાં તો હેઠો ઉતર્યો, ઉતરીને પડકો ભરીને હોઈ ગયો. વળી કલાક થયો પેલો છોકરો છોકરી ચાલુ થઈ ગયા. જોયું ન કરે એમનાથી થાય. એ લોકો ધારી એટલી વાર કરીએ કે ને આપણે ન થાય. આજે કેટલા વર્ષ પછી મેં 2 વાર કર્યું, ઉપરા ચાપરી કર્યું ને, હવે ન થાય હોઈ જાય. તો કે ના તમને મારા સોગન છે પ્લીઝ. સોગન દીધા ડોહીએ. તો ડોહો ત્રીજી વાર ચડ્યો. ત્રીજી વારમાં તો બેન જો ડોહાને ફીણ વળી ગયા મોઢામાં. મોઢામાં ફીણ વળી ગયા. હોઈ ગયો પડકો ભરીને. વળી કલાક થયો ને ડોન પેલા છોકરાને બહુ ચાલુ થાય. ડોહે ફરી જોયું, કાકાની ખોપડી ફરી ડોહાને ઊભો જ થઈ ગયો પથારીમાં. સાડીઓનો પડદો તોડી નાખ્યો. ચડેલા છોકરાને પાછળ બોચીમાં જલીને ઊંચો કરીને કે ઘોડીના તું હનીમૂન કરવા આવ્યો છું, તારી માં ચોદાવા આવ્યો છું.